ચોમાસાના પ્રથમ વરસાદે સુરતના રસ્તાઓની પોલ ખોલી શહેરભરમાં ખાડાઓને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુરત શહેરમાં ચોમાસાના આગમન સાથે જ રસ્તાઓની હાલત ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. પ્રથમ વરસાદ બાદ જ શહેરના અનેક મુખ્ય અને આંતરિક માર્ગો પર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ખાડાઓ દેખાતા નથી, જેના કારણે અકસ્માતનો ભય પણ વધી ગયો છે. રોજિંદા અવરજવર કરતા લોકો તેમજ બે ચક્રી વાહન ચાલકોને ખાસ કરીને વધુ હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ બની ગઈ છે કે સુરત ખાડામાં કે ખાડામાં સુરત જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે. સ્થાનિકોએ રસ્તાઓની ગુણવત્તા અને જણવતી અંગે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાંય વરસાદ પડતા જ રસ્તાઓ બિસ્માર બનતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ખાડાઓને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. સ્થાનિકો દ્વારા તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે.